નમસ્કાર મિત્રો આજની જે આ બાબત આપની સમક્ષ લઈને આવેલો છે, સમાજનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. ઘણા સમયથી મારા મનની અંદર આ પ્રશ્ન મને મૂંઝવતો હતો, કારણ કે આની અંદર મારો પણ સ્વાર્થ હતો. પરંતુ રોજબરોજની આ જે પરેશાની, હજારો લાખો લોકોની તકલીફ જોઈને હું પણ આજે મનથી મક્કમ થઈ ગયો છું કે નહીં, ખરેખર સિટી હદ વિસ્તારની અંદર વરઘોડા પ્રથા તદ્દન એટલે તદ્દન બંધ થવી જોઈએ. શું કહેવું છે દર્શનભાઈ? સાચી વાત છે, બંધ થવી જોઈએ. એનું કારણ છે કે આજે લોકો રોડ ઉપર વરઘોડો લઈને નીકળે છે, એક સાઈડનો સંપૂર્ણ રસ્તો બંધ કરી દે છે. તેના કારણે હજારો લાખો લોકોની જે અવર જવર હોય ને, 2-3 કલાક રોડ ઉપર રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે. આપણો વિરોધ ખાલી છે એવું નથી વરઘોડાનો. જે લોકોને સગવડતા છે, અનુકૂળતા છે અને એને જે ખર્ચો કરવો જ હોય, એ લોકોને સિટી હદ વિસ્તારની બહાર પણ ફાર્મો છે. અગર એને રોડ રસ્તા ઉપર જાન કાઢવી જ હોય તો ત્યાં એ લોકો જઈને અને પોતાના પ્રસંગને દીપાવી શકે છે. પરંતુ પોતાની 2-4 કલાકની મજાના કારણે લાખો લોકોને હેરાન પરેશાન કરવા આ તદ્દન અયોગ્ય વાત છે અને હું એનો સખત વિરોધી છું. ભૂતકાળમાં જે બની ગયું, આપણા બધાના મેરેજ થઈ ગયા, એ 2 નંબરની વાત છે. પણ આજથી હું તો પોતે પ્રતિજ્ઞા લઉં કે મારું એક પણ સંતાન રોડ રસ્તા ઉપર વરઘોડો નહીં કાઢે. આજથી હું આ પ્રતિજ્ઞા લઉં છું. અને મને ખબર છે, હું આજે ખાણીપીણીનો ધંધો લઈને બેઠો છું, મારી પાસે પણ પાર્ટી પ્લોટ છે, બેન્ક્વેટ હોલ છે. આ વસ્તુથી ભલે મને નુકસાન જાય, પરંતુ જેને વરઘોડા કાઢવા જ હોય એને સિટીની હદની બહાર જવાની જરૂર છે. સિટી હદ વિસ્તારની અંદર બિલકુલ એટલે બિલકુલ પરમિશન આપવાની જરૂર જ નથી. આના ઉપર સખતમાં સખત સરકારને કાર્યવાહી કરવાની જરૂર છે. આજે 2-3 દિવસ સુધી લોકો લગ્ન પ્રસંગની અંદર, ફાર્મની અંદર ગરબા કરે છે, ડાન્સ પાર્ટી કરે છે, કાર્નિવલો કરે છે અને ખૂબ આનંદ માણે છે. પછી શું જરૂર છે રસ્તા ઉપર લોકોને હેરાન પરેશાન કરવાની? કિશોરભાઈ, તમારું શું કેવું છે? ભાણિયાભાઈની વાતથી હું પણ સહમત છું કે માનો કે એવી ટ્રાફિકનો ડાટો થઈ ગયો હોય અને કોઈ માણસની એટેક આવી ગયો, માનો અને આપણે પોતાની ઘરની 4 વ્હીલર દવાખાને લઈ જતા હોય તો એ માણસ હોસ્પિટલે ફૂગે નહીં, મને એવું લાગે છે. માણસ નહીં પ્રાણ છૂટી જાય. એટલે એના કરતા આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર વરઘોડા કાઢે તો ક્યાં કોઈ પ્રોબ્લેમ છે? ગ્રામ્ય વિસ્તાર અથવા તો સિટીની હદની બહાર ઘણા ફાર્મો છે. આપણને બીજું, તમે હમણાં એવું કીધું કે આ લોકો પરમિશન લેતા હોય છે. હું એવું કહેવા માંગુ છું કે આ પરમિશન આપવા વાળું કોણ છે? કોને અધિકાર છે? કોર્પોરેશનને કે પોલીસને કે કોને અધિકાર છે આ પરમિશન આપવાનો? આવી કોઈ પરમિશન આપવાની જરૂર જ નથી. હું સરકારને કહું છું કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો. તમારા 2-5 હજારની પાવતીના કારણે હજારો લોકો હેરાન પરેશાન થઈ જાય છે અને પબ્લિકને જો આ વાત યોગ્ય લાગશે ને તો આ વિડીયોને 100% પબ્લિક સપોર્ટ કરશે. કારણ કે હું આજે રોજ આ વસ્તુથી, આ તકલીફથી, પરેશાનીથી નીકળું છું ને મને ખબર છે હજારો લોકો આની અંદર હેરાન પરેશાન છે અને કોઈને અધિકાર જ નથી પરમિશન આપવાનો. આ લોકો પરમિશન આપે છે તો એને હાજર સાથે રહેવાની જરૂર હોય. પોલીસ વાળાઓ પરમિશન આપતા હોય તો પોલીસને વરઘોડો ઉપડે ત્યાંથી સ્થળ સુધી પહોંચે ને એમની સુરક્ષાની જવાબદારી બને છે. અને અથવા તો કોર્પોરેશન આપતું હોય તો કોર્પોરેશનની પણ સંપૂર્ણ જવાબદારી બને છે. બાકી કોઈ જરૂરિયાત નથી સિટી હદ વિસ્તારની અંદર વરઘોડો કાઢવાની. આના કારણે લાખો લોકો જે તકલીફમાં મુકાય છે ને, એ બિલકુલ યોગ્ય નથી અને ચલાવી લેવામાં નહીં આવે. અને હું પોતે પ્રતિજ્ઞા કરું છું, એક પણ મારા સંતાનોનો વરઘોડો છે ને એ નહીં કાઢું રસ્તા ઉપર. અને મારે જો કાઢવો હશે ને તો હું સિટી હદ વિસ્તારની બહાર વયો જાય. બાકી આ બિલકુલ આ વસ્તુ ચલાવી લેવાનું બહુ સહન કર્યું લોકોએ. ઘણા ટાઈમથી સહન કરવા કોઈ કહેવા વાળું નથી. અને એક વરઘોડો નીકળે રસ્તા ઉપર, કાગળિયા કરી નાખે છે. એનો ફાયદો શું છે? કોર્પોરેશન અગર પરમિશન આપે છે તો કોર્પોરેશન વાહે વાળવા આવે છે. એ વાતે ભાઈ ભાણિયાભાઈની સાચી છે કે ભાઈ આપણે વરઘોડો કાઢ્યો હોય ને એવા ફટાકડા ફોડીને રોડ ઉપર એટલો બધો કચરો કરી નાખી
અને દૂષણ ફેલાવી છે એ ખોટું જ છે એમ. અને આપણે શહેરને આપણે જ આપણે પ્રદૂષણ ફેલાવી છે અને ગંદકી ફેલાવી છે. પછી આ વરઘોડાવાળા થોડા સાફ કરવા આવવાના છે, એ તો ઉડાડી નીકળી ગયા નથી. બીજું હું તમને એક બતાવીશ આ વિડીયોની અંદર, તમે જુઓ. કાલે મારા રેસ્ટોરન્ટની આગળ રાઈટ સાઈડમાં એક વરઘોડો જતો હતો, એમણે પૂરી સાઈડ બ્લોક કરેલી. એને ઓવરટેક કરવા માટે બીજો વરઘોડો રોંગ સાઈડમાંથી જાય છે ને એનું મેં શૂટિંગ લીધું છે. હું આ વિડીયોમાં બતાવું છું, તમે જોઈ શકો નજરે કે આ જે રોંગ સાઈડમાં જે આ વરઘોડો જઈ રહ્યો છે આ કેટલી હદે યોગ્ય છે. કોણ આવા અધિકારો આપે છે? આ બધાને હજારોમાં નહીં લાખો રૂપિયામાં દંડ કરો અને સંપૂર્ણપણે વરઘોડા પ્રથા બંધ કરાવો. દર્શનભાઈ, હા બરોબર છે, બંધ થવા જ જોઈએ. અને સખતમાં સખત સરકાર આની ઉપર એક્શન લે, કાર્યવાહી થવી જોઈએ. ભલે અમને ધંધો ન મળે ને મંજૂર છે, લાખો લોકોની પરેશાની દૂર થતી હોય ને તો મને એવા ધંધા ન મળે ને તો મને મંજૂર છે, પરંતુ શહેરના હદ વિસ્તારની અંદર વરઘોડા નહીં એટલે નહીં જ. અને આ અવાજ મારો દિલ્હી સરકાર સુધી પહોંચવો જોઈએ કે કોઈ પણ આવા વરઘોડા કે કોઈ પણ સરઘસ કે જુલુસ લોકો આ રીતે રસ્તા ઉપર નીકળે ને એની ઉપર સખત અને કડક કાર્યવાહી થવી જોઈએ અને લાખોમાં એમને દંડ આપવાની જરૂર છે. કિશોરભાઈ, શું કહેવું છે? 100% ના ભણ્યાભાઈ ની વાત સાચી છે. કારણ કે આપણે શહેરની અંદર લોકો પીડાય છે તો ઘણા લોકો કાંઈ બોલતા નથી, બધું સહન કર્યા, ચૂપચાપ સહન કરે છે. પરેશાની તો 100% થાય જ છે, કારણ કે આપણે જે સમયે પહોંચવાનું ને પહોંચી નથી શકતા. કારણ કે અત્યારે શાળાની અંદર તમે જગ્યાએ અમુક જગ્યાએ 5-5 જગ્યાએ વરઘોડા ભેગા થઈ જાય. હવે એવો ડાટો થઈ જાય છે કે એક તો ક્યાંયથી હલાય નહીં, અને માણસને હોસ્પિટલે પૂગવું હોય તો પૂગી ન શકે, એના સમયે ક્યાંય પૂગવું હોય તો પહોંચી ન શકે. ભલે વરઘોડા કાઢે ભાઈ, ઉત્સવ એના લગ્ન ગમે એવા કરે એનો કોઈ વાંધો નથી, પણ શહેરની બહાર કરે તો કોઈ ઇસ્યુ છે નહીં. પણ હવે શહેરની અંદર આપણે આમથી એટલી ટ્રાફિક હોય ને એમાં આપણે વરઘોડા નીકળે તો શું હાલત થાય? પોઝિશન તો છે, બધા હેરાન અને થાય આ છે. લોકોની સામે કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી, પણ હું આજે સખત શબ્દોમાં કહી દઉં છું કે આ વસ્તુને જે કોઈની જવાબદારીમાં આવતું હોય એ લોકો એક્શન નહીં લે અને અટકાવશે નહીં તો આવનારા ટૂંક સમયની અંદર મોટા પાયે આંદોલન કરવામાં આવશે, એની હું ગેરંટી આપું છું. ધન્યવાદ.